જો મમ્મી હવે શાક સંભારા સુધારવા બેસી ગયા છે. આજે કેટલા શાક બનાવવાના છે મમ્મી? 3 છે. થોડા ઘણા માણા પ્રમાણે શાક હોય. નાના પ્રમાણે શાક છે. જો એક બનાવવાનું છે ભીંડાનું, એક બનાવવાનું છે રીંગણા બટેટાનું, એક સુકેલી ચોરી બાફા નાખી છે એનું બનાવવાનું છે. અને આ પ્રકૃતિબેન વેકેશનની જો ઉતા છે. વેકેશનમાં એ ફૂલ નીંદર કરી લે. પછી તો હું અત્યારે સ્કૂલે વહી ગયા હોય 7 થયા હતા. અને આપણે હવે કામકાજ કરીએ છીએ. કપડાં ધોવાઈ ગયા છે, કચરા પોતા બાકી છે. પહેલાં આપણે નાહી આવીએ ને પછી કચરા પોતાને એવું કરી લઈએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો લોટ બાંધવા વર્ગી ગયા છીએ આપણે. મારે ને પ્રકૃતિને નરેશની રોટલી, મમ્મી પપ્પાનો રોટલો કચરાનો બનાવવાનો છે. આપણે રસોઈ કરવાની તૈયારી થઈ ગઈ છે. સવારનું કામકાજ પતી ગયું છે. હવે જો નરેશ આ બધી દિવાલમાં તૈયાર થઈ ગઈ છે ને, તો આજે કે હું આ પોતાની જોબ ઉપરથી આવીને હવે ચાલુ કરી છે. જો કા ભેજ ન લાગે એટલે ને આ જો આ કેમિકલ લેવા છે કે આ તૈડુમાં ભૂરી દઈને એટલે આપણે શું પાણીનો ભેજ નકર અહીંયા દિવાલે ભેજ હોય ને તો આપણે આખા ઘરમાં લાગીએ. એટલે તો આપણે ફરિયામાં ઊભા છીએ. ના જો આ રેતી કઈ આ પીળી રેતી છે. જો આને સિમેન્ટમાં નાખીને સરસથી કરે છે. ઓલો કંઈક ઘોઘાવો કંઈક કહેવાય ને આને શું કહેવાય? હે કેવી મને નથી ખબર, બોલો જ ઘોઘાવો. હા ઘોઘાવો. આ ગરમી લાગી ગઈ છે જોવાની, નીતરી ગયા આખા ગરમીના. વાત કરું જો આપણે છે ને એ બીજું દાદે અગાસીમાંથી બધો કચરો કર્યો. એ કચરો બધો વારી અને ખાવ સાફ કરી નાખે. કચરો વારીને ડોલ લેતી જાય સમજી ગઈ. એ ડોલમાં ભરી પછી 2-3 ડોલું પાણી નાખી અને અગાસીને સાફ કરી નાખી. અને અગાસીમાં તો જોને તો કેવું પગરો પડ્યો છે. એ નકર છે ને આ ટાંકાનામાં એટલે ભૂંગળામાં છે ને તો આ આપણે પીવાનું પાણી છે ને એ ભૂંગળામાં વયો જાય ને તો એ આપણે બહુ ઓલું બધું ચોળવું પડે ને બધું કાઢવું પડે. એ કરતાં પહેલાં છે ને હાવેણીથી બાંધવું. પછી છે ને હાવેણી લઈને અને વારી નાખી. હાવેણી લઈને વારી અને પછી આમ ડબલે પાણી નાખી દીધા ને ધોતી દીધા. હમણાં તો માથા પવન ધૂળ ને ઉડી છે ને તો પગ મૂકા જેવી જગ્યા નથી. આ ચોમાસું આવે ને એ પેલા જો ઓલા કાગળી આપણે પેલા કોના બાજરા છે ને ઈ ખખેરી નાખશે, ઈ તોડી નાખશે કાઢી. પાછી ત્યાં તાલપત્રી તો બાંધવી જ પડવાની છે કારણ કે ઈ તાલપત્રી ઓલો તડકો આવ્યો ને હંતે ખડી ગઈ. હા પૂછો ભેરાઈ ત્યાં પછી પાછળ હવે આપણે કંઈક બાંધવું જોઈએ. નકર ત્યાં વાસણ ને કપડાં ધોઈ ત્યાં પાણી આવે ઈ કઈ કરવું જોઈએ. આપણે પતરું હોત ને તો કાંઈ ઉપાડી નતું. પતરા એટલે આપણે બેન નાના ઉઠી નાખો. 2 પત્તા એવા કે જડતા ને તો 2 પત્તા હોય તો લઈ લેવા. એવા સાઈઝના હોય ને આપણે એવા લઈ લઈએ. 2 સાઈઝના પત્તા આવે ને એ લઈ લેવા. આપણે મુકામે ના ચોમાસામાં અહીંયા પાણી પડે. અમે કેમ કે છે ને એ બાજુ ચડવાની ઉપાધિ છે. બધું પેલું ઊંચું થઈ ગયું છે, ચડાય એમ નથી. જવું ક્યાંથી જવાનું પેલા તો આપણે ચડાઈ જતું હતી ને તાલપત્રી ખબર એકલી થાકી આવતી. હવે તો અહીંયાથી સડાય એમ નિહાળી નથી હાલે એમ ને કઈ હાલે એમ નથી. એવું તો ક્યાં જવું, ક્યાંથી આવવું તો એવું તો છે. અહીંથી જઈ પાછું ઉતરવું ક્યાંથી? અહીંથી હાલો ફરી તો જાય. હા ઉતરવાનું પાછું બધું પેક કરી દઈએ તો ઉતરવાનું ગમશે. પડીએ ને કાટ્યો ભાગે તો ક્યાં જાય? અત્યારે તમે જોવો તો અત્યારે ખાવા પીવામાં બધે રોગ આવી ગયા. કેવા અત્યારે તરબૂચમાંથી કયું દીપાલી જોજી તરબૂચ ન ખવાય. તરબૂચમાંથી ને એને તરબૂચ ખાધું ને પછી આવશે. એનો તો કહેતા હોય સુમિતાબેન કે તરબૂચમાં ઇન્જેક્શન મારે છે એટલે હું લાલ કરવા કેમિકલ વાળું હોય એટલે કોઈ વસ્તુ કેમિકલ વગરનું નથી. જોઈને ડોક્ટરે શું કીધું ખબર કે કેરી નહીં ખાવાની. કેરી કે પકવે એટલે કેમિકલ નાખે. અને આપણે પેલા ગઈઢા હતા તો ડુંગળી મૂકતા. ડુંગળી મૂકીને કેરી પકવતા. અત્યારે તો મેં કીધું કેરા નાખે તો કેમિકલમાં નાખે પકવી નાખે. કાર્બેટર નાખીને બધી વસ્તુ થાય છે. એટલે એટલે માણસ નુકસાન કરે. એટલે કાર્બેટર પેલા કાર્બન આપણે છાપામાં લખેલા ન હોય ઈ એનાથી નથી કહેતા કેન્સર થાય. એનાથી આ પકવે એટલે શું થાય? એટલે એ અટાણે છે ને આ ચોમાસું આવે ને એ પેલા એ કરી નાખવું છે. અટાણે તો બહારની વસ્તુ તો ખાવામાં ખાસ ધ્યાન રાખવાનું. આપણે તો બંધ જ કરી દીધી છે. આપણે ક્યાં ખાઈશું? બહારની ઉનાળો બેઠો તે ઘરે બનાવી લેવાની. તરબૂચ એને ખાવાના. તરબૂચ ખાઈને ભલે સફેદ
ઈ આન્સર મારીને ફેંકવા એ કરતા તો હું તો ઈ જ કહું કે કાંઈ નહીં જો સાદું ખાઈ લેવાનું અટાણા ગરમીને બહારનું ખવાય છે નહીં તમે તમે બનાવો ઘરે જો આપણે ઢોસા ખાવાનું મન થાય ઘરે બનાવી લેવાય, દાબેલી ખાવાનું મન થાય, પાણીપુરી મન થાય, પાણી બધું જ ઘરે બનાવી લેવાય. બસ અને આ વરસાદ આવે ને એ પહેલા તો તું અગાસીને આવે તો ભગવાનને કે વરસાદ થઈ જાય અગ્નિ જરે છે અત્યારે હવા હાથ થયા છે તો કે રહેવાતું નથી. અગ્નિ જરે છે કેમ કે બેઠા હોય તો આપણું શરીર ધપવા માંડ્યું છે. અહીંયા સોફાડીએ ને તોય ગરમ, એકબીજાનું બધું ગરમ, આપણા કપડાય ગરમ. આટાણ પકા બના માંડે ને તો મરી ગયું મને તો પ્રકૃતિ આ માંડે ને હું શેટીને હું એક તો શેટી હાકડી એમાં મારે ઈ મારે ભેગી આમ બપોરે જઈ કામ લાંબી જાય તો હું બેઠી થઈ જાઉં પછી અત્યારે સફોકેશન થાય એવું છે, ગરમી થાય છે, પણ ગરમી આ હવે છે તો ભગવાન વરસાદ આવે તો સારું. હજી વરસાદ આવશે ને તોય 15 દિવસ ગરમી રહે, કેમ કે ભેજ પકડાય ને. કેરળમાં ચોમાસું બેસી ગયું છે હવે આપણે જેથી આવે તેથી બોમ્બેમાં વરસાદ આવે ને તઈ આપણે એમ થાય કે હવે આપણે વરસાદ પેલા અમે સુરત હતા એમ કહેતા કે બોમ્બે આવી ગયા ને હવે આપણે આંટી પછી સુરત આવે પછી કે દેહમાં જાય, ત્યાં સુરતમાં બધે દેહ કીએ હા અને અહીંયા આપણે ગામડું ગામડું હવે આ વરસાદ આવે તો સારું. હવે તો કાળઝાળ ગરમી તો કોઈ ભરે અમે મારી એટલી ઉંમર થઈ મેં કોઈ દી આવી ગરમી તો જોઈ જ નથી. નહીં ને કોઈ દી નથી કોઈ દી અમે કસરત કરી કોઈ દી જોઈ જ નથી. અને આ કૈલાસના વર્ષ છે ને એટલા વર્ષ થયા પંખાના નકર અમારે પંખાય નહોતા. હવે અત્યારે પંખા વગર લાઈટ વહી ગઈ તમે રહ્યો નહીં પંખાય નહોતા. અને મારા લગ્ન છે ને હું આણું ગઈ ને એ તો લાઈટ નહોતી એમનું દીવા દીવા હતા. આજ કે ગરમીએ 14 વર્ષનો રેકોર્ડ તોડ્યો એવા ન્યૂઝ વાળા કહે છે. એટલે આ ગરમીમાં તો છે ને છત્રી લઈને જાવું, આમ તડકામાં જાવ ને તો પાણી પીતા એમને એવું. મારા વર્ષ તો 60 થઈ ગયા છે હા તો 60 વર્ષમાં મેં આવી ગરમી નથી જોઈ. હા, તો આ ન્યૂઝ વાળા ચાલો આપણે 14 વર્ષનું કહે છે તો આ અત્યારે જો એમ પાછા આપણે બધી જાહેરાતો આપે છે સુતરાઉ કપડા કોટન ને ખુલતા કપડા પહેરવા, ફિટિંગ વાળા નો પહેરવા, બહાર નીકળવું હોય તડકાનું તો નો જવાનું બને તો નો જ જવું, અને સુતરાઉ કપડા પહેરવા ખુલતા અને એકદમ સરસથી છે ને છત્રી લઈને જવું, અને બાળકોને અને મોટી ઉંમરના લોકોને તો નો બને તાવની બહાર જવાય નહીં. લૂ કેવી લૂથી કરો આપણી અહીંયા બાજુ અટાણા ઘરની અંદર એ બેહી તે લાગી તપે છે. આ પગ મૂકઈ તો હા એ તો અને રાતે તમે જો અમે તો ઘડીક વાર એસી બંધ કર્યું હોય ને તો કે રહેવાતું જ નથી. આખી રાત એસી આખો તો તમે ભૂઈ શકો, કેમ કે ઉપરનો માળ છે એટલે તપે ને નીચે બફારો થાય, ક્યાંય રહેવાતું નથી. જો આપણે રસોડામાં આવી ગયા છીએ, સાંજના વાગી ગયા છે 8 અને બનાવી છે કઢીને ખીચડી. કઢીને ખીચડી બનાવી છે અને રસ રોટલી પણ બનાવ્યા છે. તો નરેશ માટે રસ રોટલી બપોરે ન ખાઈ, કે બપોરે આપણે કામ ઉપર જવું હોય એટલે બપોરે શું રસ રોટલી ખાઈ તો નીંદર આવે એટલે એ સાંજ ના ખાય, અમે બધા બપોરના ખાઈએ, અમને બધાને બપોરના નો મેળ આવે એટલે આપણે છે ને કઢી ખીચડી બનાવીને ખાઈ છે. જો કઢી વઘારી નાખી છે અને ખીચડી આપણે ચાલુ છે કરે છે. ત્યાર પછી આપણે બનાવવાની છે રોટલી. રસ કાઢી નાખ્યો છે અને ગરમરનું આથણું. તમે ગરમરનું આથણું તો બધા ખાધું છે, આપણા ગુજરાતી લોકો બધા આથણા બનાવતા હોય છે. ગરમરનું આથણું, કેળાનું આથણું, ખાટું આથણું, ગીળું આથણું, કેટલા પ્રકાર આથણાના છે. તો અત્યારે બધી સિઝન હોય, જો મસાલાની પૂરી થઈ હવે આથણાની સિઝન, આથણા બનાવવાના હોય ને કેરીની સિઝન. અત્યારે એક તો રહેવાતું નથી, આ ગરમીની કેરી ખાવી કેમ કાંઈ ખબર જ નથી પડતી, કેમ કે ગરમી છે ને ગરમી પડતી એવું નથી, પણ આ વખતે તો કંઈક અલગ જ ગરમી છે, કેમ કંઈક અલગ ફિલિંગ હોય એમાં જ કંઈક અલગ જ ગરમી છે, કંઈ ખબર જ નથી પડતી. તો રેકોર્ડ તોડ્યો છે ગરમીએ તો આ વખતે તો આવું માજા મૂકી દીધી છે ગરમીએ. નકર મને કોઈ દિવસ ગરમી કોઈ વર્ષ નથી થતી, પણ આ વખતે તો મને પણ ગરમી થાય છે. ને આપણે એસીમાં રહેતા ને એટલે બહાર તો રહી જ ન વગે ને આ છે ને શરીરમાં અરાયું થાય ને એટલે હું તમને કરાઈની ટ્રીક પણ બતાવું છું. છે ને તમે નાવા બેસો ને ત્યારે 2 ડબલા છે ને આપણે ગરમ પાણીને નાખી દે અરાયું ચટક નો ઘરે નકર તો આખો દિવસ આમ પછી જેમ આપણે ગરમી થાય ને એમ અરાયું બટકા ભરે એવું હોય. તો આપણે છે ને હવે રસોઈ કરી લઈ. જો તમને કઢી બતાવું છું, કઢી વઘારી લીધી છે. જો હજી વઘારી છે એટલે આપણો રંગ પકડવાનો બાકી છે પીળો. જો પીળી કઢી છે, વ્હાઈટ નથી. જો એમાં આપણે બધું ઉમેરી દીધું છે કઢીમાં. અહીંયા ખીચડી ચાલુ છે. જો આ એક તો સિસ્ટમ હોય જ છે બહાર નીકળવાની ખીચડીમાં. એટલે આપણે કઢી ખીચડી બની જાય ત્યાર પછી રોટલી બનાવી જાય, ત્યાર પછી જમી લઈએ. જમીને થોડી વાર આપણે વિડીયો શોર્ટ હું રાતના મૂકું છું, તો બધા મારા શોર્ટ વિડીયો જોજો. તો શોર્ટ વિડીયો પૂરો થઈ જાય, મુકાઈ જાય ત્યાર પછી આપણે સરસથી સૂઈ જઈશું.
તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. આ તો ગરમીની જ વાતો કરી છે બધી તમારી સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.